महाराजनो जय ब्रह्मचारी महाराजनो जय महाराजनो जय सद्गुरु गोपालानंद महाराजनो जय। प्रथम समरो सद्गुरु समरो गणपतरा भावना मन रामशी तो भावना मन रामशी करशे निर्मला सौ सस्तो ने सेविये आड़ी हृदय मामरी साची सगाए थे सतने तो साची सगाए थे सतने हरि ने समरे परमार्थ ने कारण जाहिर सत उपदेश अधिकारी ने लागशी तो अधिकारी लागशी माटे के तो सद्गुरु महाराज हरे प्रथम मेला सद्गुरु गुण प्रथम पहला सद्गुरु न गुण गए दान मान दान साध गुरु नरती सदा गुरु ने जान गंगा मान सद्गुरु मारे सद्गुरु अवस्था में सद्गुरु मारे चरण लाहू रे चरण मोके चरण लाओले सुरता शून्य मालय सुरता शून्य मालय धीरे धीरे सुरता शून्य मालय सद्गुरु मालय सदा गुरु ने मूर्ति लक्ष्य मालय सद्गुरु मूर्ति लक्ष्य मालय
સદગુરુ ને મૂર્તિ લક્ષ્માલય અજળમાં પદના સુખડો પ્રેમ લઈ અજળમાં પદનો સુખડા પ્રેમ લઈએ અજળમાં પદના સુખડો પ્રેમ લઈ અજળમાં પદનો સુખડા પ્રેમ લઈએ ગુરુજીના ગોળ લાગે કહ વૈરાગ ગુરુજીના ગોળ લાગે ગુરુ પ્રતાપે ઔષધર તરી દે ગુરુ પ્રતાપે ભવસાગર તરી જય ગુરુ પ્રતાપે ઔષધર તરી દે ગુરુ પ્રતાપે ભવસાગર તરી જય પ્રથમ પહેલા ગુરુ ગુણ ગયે પ્રથમ પહેલા સદગુરુ ન ગુણ ગયે અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો હિંમત નારો હવે હિંમત નારો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો સંસ્કારો જો ઉદય થયા છે સંસ્કારો તો હૃદય થયા છે બાલા મારો હાય બાલો ના મારો બાલા મારો હાય બાલો ના મારો જો ક્યાં ચોરાશીમાં ભણશો જો ક્યાં ચોરાશીમાં પડજો ભોગવશો દુઃખ કંઈક કારો ભોગવશો દુઃખ કંઈક કારો ભોગવશો દુઃખ કંઈક કારો ભોગવશો દુઃખ કંઈક કારો ચરાયો ભવતરવાનો હવે હિંમત નારો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો ભવતરવાને કોશિશ કરજો ભવતરવાને કોશિશ કરજો આશા બીજને બારો આશના બીજને બારો આશા બીજને બારો આશના બીજને બારો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો મહામણી માનવને માથે મહામણે માનવને માથે આકાશના ઉગાડો આકડા ના ઓગાળો આકાશના ઉગાડો આકડા ના ઓગાળો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો કહે વૈરાગે પંચાવિષયમાં કહે વૈરાગે પંચાવિષયમાં રખડતો મન બચકારો રખડતો મન બચકારો કહેતો મન બચકારો તો મન બચકારો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો અવસર આયો ભવતરવાનો હવે હિંમત નારો જગરો હાથે જમનો માર્ગ ધર્મંતા જન્મ રાય માથે જમનો માર છે બદલીલો સંસાર હાથે જમનો માર્ગ
હજુ બદલેલો સંસ્કાર માથે જમનો માર છે છત્રપતિ તો ચાલ્યા જુઓ છત્રપતિ તો ચાલ્યા ગયા મોટા બાંધેલા બંગલા પડી રહ્યા એના બાંધેલા બંગલા પડે રહ્યા ફેરીને હાથી જમનો માર છે મેળી મોજાર માથે જમનો માર છે કાગડા મેળીને હાથી જમનો માર છે કાગડા મેળે મોજાર માથે જમનો માર છે જુઓ જાહો જલાલે રાવણ ને હરી લંકા ગળમાં ચાવરણે હરી જોડે લઈ ગયો હાથી જમનો માર છે વર જોડે ને લઈ ગયો કાર માથે જમનો માર છે કાઢીને દોર્યો ફરતો છાપી કાઢે ને દુર્યોધન ફરતો શ્રી કૃષ્ણ જવાને ગણતો તો કૃષ્ણ જેવાને ના ગણતો હારે કકડા કર્યા હાથી જમનો માર છે તારે કટકા કર્યા બે ચાર માથે જમનો માર છે હારે કકડા કર્યા હાથી જમનો માર છે તારે કટકા કર્યા બે ચાર માથે જમનો માર છે વૈરાગી ભાવે ભજન કરો વૈરાગી ભાવે ભજન કરો પ્રભુનો ધ્યાન કરો ત્યારે પ્રભુ નો હૃદય ધ્યાન ધરો આ તો સપના જેવો સંસાર હાથી જમનો માર છે આ તો સપના જેવો સંસાર માથે જમનો માર છે તો સપના જેવો સંસાર હાથી જમનો માર છે આ તો સપના જેવો સંસાર માથે જમનો માર છે ભજન કરો હાથી જમનો માર છે તમે ભજન કરો નરનાર માથે જમનો માર છે બદલી લો સંસાર હાથી જમનો માર છે હજુ બદલી લો સંસ્કાર માથે જમનો માર છે સદગુરુ મહારાજ નો જય છોડદા મહારાજ નો જય બ્રહ્મચારી મહારાજ નો જય મસ્ત વૈરાગી મહારાજ નો જય સદગુરુ ગોપાલ જય અનુભવી પુરુષોના શાસો છે જો આ સંસારની અંદર જાગી શકીએ તો આપણો પણ બેડો પાર સમાજની અંદર ફેર અને જ સમાજમાં પુરુષોએ કહ્યું કે મનુષ્ય દુર્લભ કેમ શા માટે આપણે ભજન કરવું પડે શા માટે આપણે સત્સંગ કરવો પડે શા માટે આપણે કથાઓ કે આ જીવનની અંદર આ મોગો મનુષ્ય દેખ ચાર ખોળ ને ખોરતા મોગો મનુષ્ય અવતાર દિવ્ય દેહને પામતા કરો આત્મ તત્વ વિચ સંતોએ કોઈ બાલા તત્વોને પામવાનું કહ્યું નથી બાલા કોઈ ધર્મો એવા છે ને બાલ્યો કોઈ દેવ એવું છે ને બાલ્યો કોઈ આસ્થાનું કેન્દ્ર પણ તત્વ વિચાર તો આપણા જીવનની અંદર મનુષ્ય અવતારની અંદર અને એ જ મનુષ્ય અવતાર જો આપણે જાગી શકીએ
અને જાગવાના દાડા હવે આ સમયની અંદર ઊંઘવાનો સમય ગયો અને ઊંઘવાનો સમય ગયો એટલે જીવનની અંદર જાગવાની જરૂર કેમ મનુષ્યની અંદર વેર ઝેર પ્રપંચ પાખંડ છાર કપટ માન બડાઈ ઈર્ષા અભિમાન વ્યસન ફેશન તમે જો આ બધું ભાર જ્યાં સુધી આ જીવનની અંદર શરણે આ જીવ જાય નહીં ત્યાં સુધી આ જીવનની અંદર આપણને કોઈ સમજાવે એવો નહીં 33 કરોડ દેવો સમજાવે એવા નથી અને 64 જોગણીઓ સમજાવે કેમ કે જીવન કેવું બનાવવું જોઈએ જીવન આ સંસારની અંદર ગમે એમ જીવી શકીએ ગમે એમ ભાવે એમ રહી શકીએ આ મોહ માયા તો કાલે આપણે છોડીને જતા રહીશું શરીર જો આપણું નથી તો આ જીવનની અંદર આપણું બક્ષિસની અંદર શું મૂક્યું એટલે અહીંયા કહ્યું કે જો છત્રપતિ ચાલ્યા ગયા મોટા બધેલા બગલા પડ્યા રહ્યા ઉડે કાગડા મેળીને કામર લોક નથી આ મૃત્યુ લોકનું ઘર મૃત્યુ લોકના ઘરની અંદર જ્યારે આપણને ખબર નથી મહાપુરુષો સંતો જાણે અનુભવી પુરુષો જાણે પણ જે સંતો એ સંતો વાક્યા જગતની અંદર જાહેર અને જાહેર મૂક્યું છે એટલે આજે વ્યવહાર કેવો જોઈએ સંબંધ કેવો જોઈએ પ્રેમ કેવો જોઈએ ભાવ કેવો જોઈએ બે ભાઈ હતા એ બે ભાઈ કહે છે કે ભાઈ અલગ અલગ ખેતી હતી જમીને ના ભાગ પડી ગઈ હવે જમીનના ભાગ પડી ગયેલા તે બેવે કહે છે કે ભાઈ બાજરી કરે અને વારા ફરતી પેલો ઘેર જાય પેલો કહે છે કે ભાઈ રે પેલો ઘેર જાય પેલો રે એમ બે હગા ભાઈ હતા તે જ્યારે પેલો ઘેર જાય મોટો તાર નાનો એવો વિચાર કરે મારા મોટા ભાઈ ઓછું પાછું એવું લાગે તે એના ડગલામાંથી કહે છે કે ભાઈ દા હોપડો કહે છે પેલા નામ ના અને જ્યારે પેલો મોટો આવે નાનો ઘેર જાય તો નાનો એવો વિચાર કરે કે આશાલ મારા મોટા ભાઈને બરકત થાય તે પાછો લે હોપડો પાછો એના નામ એમ આવી રીતે કાયમ અને એક વખત કહે છે કે ભાઈ નાનો ભાઈ ઘેર ગયેલો મોટો ભાઈ રહેલો પણ પેલો ઉતાવળમાં કશું ભૂલી ગયેલો પેલો પાછો તા પેલો મોટો ભાઈ હતો એના ડગલામથી પેલાના ડગલામ લાગ તાકાતે મોટા ભાઈ આય અલ્યા કહે છે મને એવું લાગ્યું કશું ખોટી નહીં પાછું કશું પૂછતું પરમાત્મા બમણો હાલે આવો ને કહેવાય રોમ એવા વ્યવહાર હોવા જોઈએ એવો પ્રેમ હોવો જોઈએ એવો પ્રેમ ભાવ પછી છોટા છોટ હોય તું ઓમ તાર હું ઓમ પછી બધું જીવન લખાય સ્વેત વ્યવહાર આપણે સમજતા ના હોય પરમાત્માની વાતો કરવી આપણા માટે વ્યવહારિક વાત આપણા જીવનની અંદર ના હોય તો પરમાત્માનો રસ્તો છોડવાનો કે જીવનની અંદર મહાપુરુષો એમ કહે છે કે ભાઈ અણુની અંદર ભગવાન છે સર્વજીવોની અંદર મારો વાસ છે મારા સિવાય કોઈ જગ્યા ખાલી છે તો પરમાત્માને આપણે ઓળખણ કરી શકાય તો પરમાત્માને પામી શકાય વની અંદર એક આટલું હોય કે એવું ચાલે કર્મ શુદ્રે તો બુદ્ધિ શુદ્રે બુદ્ધિ શુદ્રે તો મન શુદ્રે મન શુદ્રે તો વિચાર શુદ્રે અને વિચાર શુદ્રે તો પ્રકૃતિ જીવનની અંદર આપણે ઘણે ઘણે ઉપર જ આ જીવનનો આધાર અને એ જ આપણા જીવનનું એ જ આપણે રીતે શીખે છે
રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરવાથી કોઈ મળે એવી નહીં. એમાંય જો હમ થઈ ગયું, એમાંય જો જ્યાં થઈ ગયો તો એ રિદ્ધિ સિદ્ધિ કે કોઈ કોણી મળે નહીં. પણ જે પ્રેમથી આપણને મળે નહીં એ હોનાર. પણ જો બરબાદ કાર્ય કરી મહેનત કરીને આપણે જો ફળ આપણે મેળવીશું અને એ ફળ જો આપણાથી ભોગવી નહીં શકાય તો પરમાત્માએ આપણી માર્ગ ઉપર એમાં જે છે કાર્યો છે ઘોડીઓ છે ક્રાંતિઓ ના જીવો વ્યવહાર ના જીવો માનવીઓ ના જીવો કોઈ તમને કશું કરી શકતું નથી, કોઈ તમારું બગાડી શકતું નથી, કોઈ તમારું કોઈ બગાડી શકતું નથી. પણ જીવનની અંધારી એ વેબ એવા હોય છે અને એ વેબની અંદર ચતુરાઈ માણસની ચાલતી સદગુરુ શરણ જે જાય બેડો એનો હાર, પાપોનો ફળ લઈ થાય બેડો એનો હાર. ગુરુ શરણ એવું છે 14 લોકની અંદર મહાપુરુષો કે ભાઈ સદગુરુ કોઈ દેવ નથી, ભગવાન નથી, કોઈ દેવી નહીં, કોઈ દેવતા. આપણી ગોઠો બધી છે ને અલગ 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 વિશ્વાસ અલગ અલગ આપણી પાસે ગુરુ બિન જ્ઞાન ના ઉજવે, ગુરુ બિન સંશય ના કરે ભલે વાંચો થાય. વેદ પણ ત્યાં આગળ પહોંચી શક્યું નથી, ત્યાં આગળ સદગુરુ ને સદગુરુ જીવનની અંદર આપણને શું કેમ મોગો કરો છો અને શું જોડે જોડે માણસ હતો એને કહે છે કે ભાઈ સારી કરેલી કરશું, સારી કરશું સારી પાડવાની છે કાયમ કાયમ દાડે અને રાતે દાડે જાય તો મારો કરી અને કે જનાવરા ખરા એ કરી અને જનાવરા પણ એના જ ખેતરમાં એ વખત કહે છે કે ભાઈ કઈક ગોદવાનું હોય ધારિયા જેવું કરતો હતો અને ધારિયા જેવું કરતો હતો અમે એને મોટલું છે મોટલું કરતો ચડેલું ને એમાં નગરાઈ પણ ભારતનું જના મનમાં શું આવે હારા હારા ગોઠવે ચડાવવા તે નજની ભેટ કહે છે કે ભાઈ એ ઘડો લઈ ગયો મારા ઉપર અને એ હીરો પેલે મારા લાખ રૂપિયાનો હીરો એમ કરતો થઈ ગઈ. એક વખત એનો છોકરો એની મા જોડે ઘેરેથી આવેલો અને ઘેરેથી આવેલો અને કહે કે ભાઈ રમતો શું લાય છોકરો ભાઈ એમની લખોટીઓ રમે છે કે છે બચ્ચે બોલી છે મારો તમે હીરો ફરિયાદ આવો 10 લાખ રૂપિયાનો હીરો લે મારો દાવ પાડતી અને પછી પાછો રમી લે ના કે એની મા હોય છે પાછો લે મેલે ખાવામાં હોય પાછો મારો પણ એક વખત કે છે એની માની જોડે કે છે ભાઈ દુકાને ગયો સામાન અટાયણો લાવવાનો ગયો ને શેઠ નહીં રોજ એવો પાછો અને છોકરા કે છે લઈ જોયો બેઠા અને કે અને પચાસ અને હોલ નહીં જ્યાં પછી પેલો ગોરે ગોરે મોજને ઘેર
અને બીજી દાળ પછી આવો ગયો મેં ગયો ને કહ્યું એમ કે છે કે આ છે તકે તો કદાચ ઝવેરી બાર હું કહી દઉં મનુષ્ય જેટલા થાય મને એની ખબર છે તકે છે જો અને વેચવાનો હોય 10 લાખ રૂપિયા આવે અને એને મોકલું 10 લાખ રૂપિયા હા તકે જો 10 લાખ આવતા હોય તો લાખ તમે લઈ લો 2% અને પેલો પાર્ટી સર્વે શહેરને ગઈ અમાર દેવરી મેરે ગઈ ભાઈ બસ વાસના સો ટકા ઇન્શાઅલ્લાહ લાવો લાખ આપણે કેટલાય ગોઠવીને ચલાયા જ્યાં સંબંધો દ્વારા આપણને ખબર પડે કારમાં આટલું ન કરે પછી ત્યારે તારે આપણા પછી તો જીવન એટલે અહીંયા જીવનની અંદર આપણને સત ઉપદેશ જાહેર સંશોધ હરે જન બોલે શ્યામ ગયો શ્યામ રમત ગમત ને ચેતન પરોયો આયા રે આની મશૂર થયો જોને જોને જીવન તારું શ્યામ ગયો યુવાની આએ જતુરા ભાઈ અમારો તસર કે યો ગુમાએ આ તારા મનરો જોને જોને જીવન તારું શ્યામ ગયો વરસ વિશે વિશ્વંબર મળશે જન્મ મરણનો ફેરો ટાળશે આ જાણ્યો નહીં પૂર ચાલ્યો ગયો જોને જોને જીવન તારું શ્યામ ગયું ઘડા પાડ ગયેલો ડોલ ચડેલો કૃષ્ણા બાઈ નો માર
ખોખું ખાલી રહ્યું જોને જોને જીવન તારું સામે ગયું સામે ગયું બધું દૂર થયું જીવન તારું સમજ તો સારું રણ છોડશી કોમળ કલ્યાણ તારું રાત દિવસ ચલો ધોકી રહ્યો જોને જોને જીવન તારું સામે ગયું આ સામે ગયું બધું દૂર થયું જોને જોને જીવન તારું સામે ગયું મહારાજનો જય કે જે મળતા સુધી આપણા ખરાબ નથી એ પાસ કોઈ છોડાવે એ પાસ સદગુરુ અને સદગુરુ મળે તો જ જીવવાનો વિવેક આવે તો જ જીવન જીવવાની મજા આવે બાકી પૈસો ટકો ઘર બાર જમીન જોરું છોકરો ગમે એટલી સંપત્તિ હોય તો જીવનમાં બરકત આવે એવી છે વિવેકોના બહુશાગર કેવી રીતે કરાય મહાપુરુષો કહે છે કે ભાઈ જાગતા ને જો જાગતો મળે તો કહે છે કે ભાઈ રસ્તો ક્રોસ થાય અને કદાચ અંધાને જો અંધો મળે તો એ પડે ને આપણને પણ પાડે તો જાગતા ભારત में સદગુરુ જાગતા પુરુષો જો મળે તો જીવનની અંદર આપણને કઈથી આયા કઈ જવાના કઈ ભૂમિ પર છો એક સંસારની અંદર આપણને એક વિચાર કરીએ એક આપણા જીવનની અંદર એક સંસાર ઉભો કરવામાં એટલી મહેનત છે એટલો પુરુષાર્થ છે એટલું કે છે કે ભાઈ લક્ષ્ય આપીએ છીએ તોય મોજે કે છે શરીર આહે લેવાતો છે ખોટી કમાણી જો આ કે છે મહાપુરુષો કે છે બરકત આવતી એ ખોટી કમાણી છે પણ રહેવાની અંદર ફરજ તરીકે સંતો કે છે ભાઈ રહેવું પણ સંસાર કરતો નહીં પણ સંસારની અંદર જે મન ચલિત છે એ જ ખોટું છે જો મનની અંદર આ બોધ મળે તો એટલો બધો આનંદ છે એટલી બધી લહેર છે અને એટલું બધો મોજો પડેલી છે કે એ ભોગવવામાં સમર્થ થાય આટલું બધું મનુષ્ય દેહની અંદર નકર્યું મોકણ એટલે કહ્યું કે ભાઈ હૃદય કાઢલો ને ડોલી દાતણ પોળીને દઈ મનુષ્ય અવતારની મય આ બધું સુખ મળહોન બંગલા જુઓ ગાડી જુઓ ખાવાનું જુઓ પીવાનું દવાખાનું આ મળહોન બીજા અવતારો છે કશું નહીં એ રજડતા અવતારો ગુલામીના અવતારો છે જ્યારે માણસ એકલો સ્વતંત્ર બનાય અને એની સ્વતંત્રતામાં ભૂલો પડ્યો કોઈ ભૂલો પાડવા બ્રહ્માંડમાંથી ટપક્યો નહીં સમજ જો પડે ને સદગુરુના જ્ઞાનની અંદર બાકી જ્યારે જઈશું ને અહીંથી જવાનું થશે ને અહીં છે તો કોઈ વાંધો નહીં અહીં બધું મળે એવું છે અહીં ખબર કાઢવા વાળા મળે એવા છે દવા કરવા વાળા મળે એવા છે પણ અહીંથી જયા પછી છે
કોઈ કોઈનું જગતમાં હોતું નથી. આ સ્વાર્થ દુનિયાની અંદર એક ઉગાડો સ્વાર્થ, અને સ્વાર્થને લઈ જો આપણે ચતુરાઈ કરીશું, જો આપણે ચતુરાઈમાં રહીશું કે મારી કાન ઓમ છે, મારી કાન તેમ છે, ભગવાન કહે છે કે ભાઈ ઘણા લક્ષ્મી નથી મોને, સુખને તો ભગવાન, પણ સુખ એ મહાપુરુષો કે છે આ દેહનું છે. અને દેહ હારો તો ઊંધી સુખય હારું લાગશે, ઘરે હારું લાગશે, છોકરોય હારો લાગશે, હકોય હારો લાગશે, અને વ્યવહાર હારો. પણ શરીર જ્યારે બગડે ત્યારે તમે જોજો બધાય પરથી વૈરાગ આવી જાય, છોકરો પરથી વૈરાગ આવી જાય, ઘર પરથી વૈરાગ આવી જાય, હકો પરથી વૈરાગ આવી જાય, કોઈની ઉપર આપણને ભાવ રહેતો નથી. પછી તો આપણને ભાવ પાલમ પડી જાય છે, પછી આપણને ખબર પડી જાય છે કે હવે આ શરીર રહેવાનું નથી. છતાંય પણ ચતુરાઈ માનતા નથી, છતાંય પણ દેહાભિમાન માનતા નથી, છતાંય આપણે કાળવું નથી. તો એ મહાપુરુષો કહે છે કે ભાઈ એ જ જડતાઓ આપણા જીવનની અંદર છે. કોઈ આ બ્રહ્માંડની અંદર આપણા જીવનમાં ખસકેવા વાળો મનુષ્યનો અવતાર એટલે દેવોથી દુર્લભ મનુષ્યનો અવતાર છે. દેવો જેની અભિલાષા રાખે, દેવો જેની આશા રાખે, તો મનુષ્યના અવતારની અંદર શું એવી વિભૂતિ પડી? તો મનુષ્યના અવતારની અંદર વિભૂતિ છે. રામ બન્યા છે, કૃષ્ણ બન્યા છે, મહાવીર બન્યા છે, બૌદ્ધ બન્યા છે, તો એ મનુષ્ય અવતારમાં બન્યા છે. અવતારી પુરુષો બન્યા છે એ બધા પોળા જેવા હતા કે એમને 4 કોણ હતા, કે 4 હાથ હતા, કે 4 ટોંગા નતા. શરીર તો આપણા જેવું મય બેઠેલો બોલે એ આપણે શું ફેર મય શું પડ્યો? પણ આપણને આપણા જીવન ઉપર વિશ્વાસ. સંતો કહે છે કે ભાઈ તું જ પ્રભુ છું, તું જ પરમાત્મા છું, તારા સિવાય આ વિશ્વમાં કોઈ છે તોય ટેકલા ટેકલીઓ રમાડ્યા. સંતો આટલું બધું કહે છે કે ભાઈ આ રહ્યો આ બોલું પ્રત્યક્ષ જોતો જાય, કે બાર મારો ના માનો તો જાને ગોઠો. અને એ શું છે? જ્યાં સુધી સદગુરુ આપણને ના મળે ત્યાં સુધી આ બધી બાલી જે ક્રિયાઓ છે. સદગુરુ મળે એટલે તમે જુઓ કે વાંટી ઉકલી જાય ને એ ક્રિયાઓ બંધ. પછી સ્વયં જાગૃતિ આવે. બારે કશું દેખાડવાનું નહીં, દબાયેલો જાગે હોય નહીં, જાગે હોય 1000 વાર આગળ જાય તો એ બાયલો ગમે એટલો લમણો તો એ જાગે હોય. એટલે કહ્યું છે કે ભાઈ જાગતા સદગુરુ, જાગતા સદગુરુ બીજાને જગાડી અને એ આપણને પાવર આપી શકે છે, એ આપણને વિશ્વાસ અપાઈ શકે છે, એ આપણને ખાતરી આપી શકે છે, એ આપણને ગેરંટી આપી શકે છે. બાકી 33 માંથી એકય આપણને ગેરંટી આપે પણ એ માર્ગની અંદર એ વચનની અંદર આપણે ચાલીએ તો બાકી જીવનની અંદર બીજા બધાની અંદર રહીશું. હજુ બધી શિશુ નાઈ જાય છે, હજુ બહુ સમય છે, બહુ ટાઈમ છે, બહુ પણ એ સમય બગડ્યા પછી આપણું કશું હેડતું. એટલે અહીંયા કહ્યું યુવાની આવી ચતુરા ભાવી અમૃત સરખી યુવા ગુમાવી, ધન તારા મન તારું મોય. યુવાની આવું સંસારમાં પડ્યા એટલે સંસારની માયા, સંસારની અંદર પછી થોડે પૈડાવામાં રહ્યા, પસ્તાવામાં રહ્યા, એમ કરતો કરતો આયુષ્ય આપણી આવી ગઈ. કાયા પછી ગઈડી, તો ગઈડી કાયા થઈ એટલે પછી આપણે જે બર કરીએ ને આપણે જે કરવું હોય એમ એનું કશું થાય. પછી આપણું બળ ચાલે. પછી શું થઈ ગયું તો કે ખોખું. પછી કોકુદર રાખવાનું ભેગું થાય જાય, જેમ દુકાનો વાળા માલ ખાલી કરીને કોતરો ચો આમ નાખી દે. કિંમત માલની કરે, કોતરોની કોઈ કરતું એ કોણા આપણા ઘરનો પછી આપણા માલ થઈ રહે એટલે સમજી લેવાનું કોણા નાખી અને કોણા પડી રહેવું પડશે. જો બહુ ટ્યા તો રાતે કરું તો ભાઈ એટલે બહુ ઠાશ રહેવું. આ તો કળિયુગ
અત્યારે શ્રવણ જેવા પુત્રો પેદા કરવા હોય તો શ્રવણ જેવી ભક્તિ કરવી પડે. પછી કઈ મારો છોકરો કોણતો નહીં એ ઓમ થઈ ગયો તેમ તાર ધ્યાઈ ગયો તાર બાર વળી એવા ટેટા બાપા બે આપણા લક્ષણ છે ને એની પર આપણે જ પ્રકૃતિ એની પર પડે. બાકી આપણો સિદ્ધાંત હોય ને આપણે જો માર્ગ ઉપર હોય આપણો નીતિ ધર્મ હોય તો પાછળ પરિવાર નીતિ ધર્મ પર સંસ્કારની અત્યારના યુગની અંદર સંસ્કારની ખાસ જરૂર છે. ફેસિલિટી જો તો બાલની ખાવા પીવાનું તો બાલનું ભાષા જો તો બાલની ચાલ કરજો તો બાલની આ બધું બાલનું હોય પણ જે વરવાનું હતું એ તો વર્યું. ભારતની અંદર જે સંસ્કૃતિનો પાયો છે ત્યાં તમે જો એ ગણેશજી છે એ ગણેશ્વર જેવા છે. છોકરા કે છે દેવ જેવા હોય તા વહુય દેવ જેવી ભલે દેવીઓ જેવી પાયો જો હોય નહીં તો મહાપુરુષો કહે છે કે ભાઈ એની પર કેટલા માર લેવા હોય એટલા. પણ પાયો જો હાલ બોલ હોય નહીં તો પેલું બધું ડરહૈલ પડે. ઘર મેં પાયો વ્યવસ્થિત આપણે નાખેલો હોય પછી આપણે કદાચ ઘેર ના હોય અને અચાનક કોકાઈ જાય તો એની કિંમત કે જે ઘરવાળો કરે ઘણા મય પી જાય. કાચો અહીં આવ્યો એટલે કહ્યું કે આવ નહીં નેનો ને તુલસી મહામત જાય ભલે કંચનનો વરસે એ ઘરમાં હોળો જેવો એ ભૂતોનો વાસ હોય અને જ્યાં શંશોનો પાલો પડે એ કરો જો અને જ્યાં આશુરીનો પાલો પડ્યો એ જમીન આસમાનમાં ફેર જેમ તેમ ભક્તિ હોતી સુખ મળતું નહીં. કારણ કે જીવનની અંદર જ્યારે દૈવી શક્તિનું કહે છે કે ભાઈ પધરામ થાય દૈવી એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ શુદ્ધ વિચારવાળા અને દૈવી નામ જે ગુણ છે ને એ આશુરી નામ અને આશુરી નામ જે અવગુણો છે દૈવી નામ. દૈવી આશુરી એટલે બાલની શક્તિ પૂજ્ય બધી આશુરી છે એ આપણને માથવા ખોલાવશે આપણને કહે છે ભાઈ વ્યસન ચડાવશે સુખ તો આલશે સુખની કોઈ એ નથી પણ સુખ આલી નહીં એ જ્વાલ દેશે એની કોઈ ગણતરી છે એ આપણી શ્રદ્ધા છે આપણો વિશ્વાસ છે એને લઈ થાય પણ આ જીવનની અંદર એ પાછા નહીં જ્યારે મહાપુરુષો પાસે એવું છે કે ભાઈ આલો કઈ સુધારશે અને પર ભવય આલો એટલે સંસાર અને પરલોક એટલે આ શરીર છોડ્યા પછી તમારે કઈ જવું એનો કામ સંતો. જ્યારે પેલી આપણો આલો કઈ બગાડશે પર ભવય બગાડશે એ કઈ ભવ આપણો સુધારશે. એટલે મહાપુરુષો ના કહે છે કે ભાઈ આશુરી શ્રદ્ધા મહાપુરુષો કહે છે કે ભાઈ બે છે શ્રદ્ધા હોય બધાને જ્ઞાન હોય પણ અંધશ્રદ્ધા જે છે મહાપુરુષો કહે છે કે ભાઈ એ કાઢવા. અંધશ્રદ્ધા એટલે બધી આપણા સમાજની અંદર છે. સમાજ તમે જુઓ કે ભાઈ સવારમાં ઉઠે ને પાંચ સુધી એ વ્યાપન વિચારો બંધ મરી જાય છે. તો કહે છે કે ભાઈ એવો શીખ્યો છે તો એવો આપણા બાણનો અધિપતિ પણ એને કોઈ ગુરુ ના મળે તો મહાપુરુષો કહે છે કે ભાઈ જે વસ્તુ પારખવા માટે આયા છે અને જે વસ્તુને ઓળખવા માટે આયા છે એ વસ્તુ કે છે ઓળખાતી નહીં અને ભોળી દુનિયા કે છે ભાઈ ભૂતોની અંદર ભટકાય ભૂતો મેં એવું ના માનો કે આ લોકોને સ્વર્ગ મળશે ને આવતી સદગતિ થશે કે આ હારા અવતારો થશે નહીં. મહાપુરુષો કે છે રવ દો ગતિનો પદ વનાથી જે નીચા અવતારો કહેવાય એ બધા અધો મનુષ્યનો અવતાર અધો ગતિ પણ છે. એટલે મહાપુરુષોએ કહ્યું છે કે ભાઈ
મનુષ્ય ધન દુર્લભ, બીજાને કેમ દુર્લભ ના કહેવાય? કેમ કે મનુષ્ય સિવાય જીવનની અંદર શાર ભારત આ બધું બોલવાનું જો બધા ગધેડું હોય તો એને બહુ બોલવું હોય તો એ વાંચી વાંચી બકરી હોય તો બકરી બે શબ્દ નીકળે એટલે ચોરાય. મોળા તો બધું માગે છે, ખાય છે, પીવે છે, બોલે છે. જેટલા હારા છે, જેટલા ગોમરા છે એ જોડે છે, હું જેટલા છું એ જોડે છે, પણ પોતાનું બોલ કોઈ પોતે બહાર બાકી બધી ખબર છે હું જેટલા છું એ તો પોતાને ખબર હોય. ગોમરા ના જાણે, ઘરવાળા ના જાણે, પણ પોતાનો મહિનો કોઈ ના જાણે હોય. એ તો જાણે કે ભાઈ આ તો ખોટું કરી રહી. તો એ જ પરમાત્માનું બોન પોતાની ભૂલો જો પોતાની સુધારી અને પોતાના પથ ઉપર ચાલે, સદગુરુના વચન ઉપર જો ચાલે, તો આજ આપણે દુનિયાની અંદર પંથ એટલે કોઈ ધર્મ નથી, પંથ એટલે મહાપુરુષો કે છે, કોઈ મઠ નથી, પંથ એટલે આપણા જીવનનો રસ્તો. ગુરુ એટલે કે હજારો ગુરુ, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, મહાપુરુષો સંતો એમ કહે છે કે ભાઈ જીવનની અંદર તમારું જો નક્કી કરે, તમારું જો મસ્તક નમતું હોય એને કહે છે કે ભાઈ ગુરુ કરો, અને એ જ તમારા જીવનનો આધાર બનશે. કોક કે જીવન તો કોઈની શિખામણે ચાલવાનું. અનુભવી પુરુષો એમ કહે છે કે ભાઈ જો તમારું મન કબૂલ કરતું હોય અને તમારો આત્મા જો એ શરણની અંદર ઢળતો હોય તો એ શરણ મરતા સુધી મૂકશો. એ જ તમારું ભવિષ્ય અને ભૂતકાળ સુધાર. બાકી અહીં નમો ઓમ કરું તેમ કરું આ બધું શું છે કે ભાઈ દ્વાદશ વિચારોની અંદર જીવનની અંદર કહે છે કે ભાઈ આપણે આયુષ્ય અને કહે હવા નહીં પડે. મહાપુરુષો કહે છે કે ભાઈ બધા મિક્સર વિચારો મગજમાં લઈને ફરશો તો આ ઓની અંદર કહે છે કે તત્વ બોધ બોલશે. એક જગ્યાએ સમૃદ્ધ પુરુષો હોય, ક્ષત્રિય પુરુષો હોય, યોગી પુરુષો હોય, બ્રહ્મનિષ્ઠ પુરુષો હોય, અને જો એ માટી ઉકળતી હોય તો આ બ્રહ્માંડની અંદર ઉડતો ભગવાન આવે ને તો એ મોનવાનું. એટલે મહાપુરુષો કે વિશ્વાસ જ્ઞાન તો અત્યારે જગ જાહેર છે, ગુરુઓ અત્યારે જગ જાહેર છે, પણ જે વિશ્વાસ બેહાડવો નહીં એ મોટા મોટી વસ્તુ. મહાભારતની અંદર તમે જો એકલવ્ય વિશ્વાસ અને માટીની મૂર્તિ બનાવી અને કહે છે કે ભાઈ અર્જુન તો કહે છે સમક્ષ પડ્યો, પણ પેલો મૂર્તિમાંથી વિદ્યા પડી અને તમે જો અર્જુન કરતા આગળ. એકલવ્યનો અર્થ એકલવ્ય, ગુરુ સિવાય બીજે કઈ ચોટે એને એક. હવે આપણે તો અહીં બહાર નીકળ્યા તેરું બેરું આવ્યું તો પાછો કઈ લાઈન તાર નમી લેવું શું જવાનું તો એનું શું જવાનું. મહાપુરુષો કે છે બે હજાર મસ્તક નહીં નમાય. અજ્ઞાની હોય અને કહે છે કે ભાઈ જડતા વાળા હોય, એના માથે ગુરુ ના હોય, સત્સંગ ના હોય, એવા ડેરે ડેરે દેવા કરે, ડેરે ડેરે માથા નમાવે તો ચાલે. આજે જ્ઞાની પુરુષોના સંગની અંદર ભરતા હોય, સત્સંગોની અંદર ભરતા હોય અને જાડ્યા છતાંય કહે છે કે ભાઈ તો એ આપણને અણવિશ્વાસ છે. એટલું માની લેવું કે આપણને વિશ્વાસ છે. ગુરુ મહારાજ રમે કચેરી હાવ ચોખ્ખું સટ જેવું કરીને આપણને આલે. પણ કળિયુગનો વાયરો એવો છે ને, એ કળિયુગનો વાયરો આપણું બધું ફેલાડી. પણ જો એ વાયરો ના હોય તો મગદૂર નથી કે આ બ્રહ્માંડમાં તમને કોઈ ખાય, પણ તમને માની જાવ, તમે લપતાઈ જાવ, તમે લોભાઈ જાવ, તમે લાલચ કઈ મળી કશું મળે નહીં. મળવા વાળી વસ્તુ જો હોય તો દુનિયામાં એના માટે કઈ ગોતવું પડતું. પ્રારબ્ધમાં હોય કઈ જવાનું નથી.
એ અહીંથી આ તમે આ દિશા છોડી દે છે કે ભાઈ બીજી દિશા જતા રહો તો તમારા પ્રારબ્ધમાં લખેલું હશે તો તમારો ઉપર એની કોઈ ચિંતા કરવી અને નહીં લખેલું હોય ગમે એટલા બાદા ગમે એટલા નારિયેળ ગમે એટલા ઉકળો કરશો તો નહીં મળે કે ભાગ્યમાં ના હોય તો કશું દેવનું આપણે એટલે જ સંતો કહે ચાર યુગ સંતોને સમજાવતા ગયા તોય આ સમાજ કે છે ભાઈ ન્યાચા કર્મોથી ન્યા કરતો હતો અને પછી કે અમારે સુખ બોલતું નહીં અમારી વાતમાં કોઈ નહીં જોતું તમે મરી જાવ તો તમારો બાપ કોઈ જોશે કોઈ જોવે એવો છે જડ હંગાતે આપણે લઈએ તો જડ શું જવાબ આપવા ચૈતન્ય હંગાતે લમણો લઈએ તેના ફટ 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 જવાબ આપવા ભગવાન કોને કહેવાય દેવ કોને કહેવાય દેવી કોને કહેવાય શિવ કોને કહેવાય શક્તિ કોને કહેવાય આ બધા જ પ્રગટ પુરુષો પાસે પ્રશ્ન જવાબ પણ એમનો આપણે એમના માર્ગની અંદર ચાલુ એટલે મહાપુરુષો જીવનની અંદર આપણા કલ્યાણ એમનો કલ્યાણ કે એમનો હારું થશે અને એમના ગુણ ગવાશે એવું તો છે જ મહાપુરુષો તો કહે છે કે ભાઈ જીવનની અંદર નહીં તમે ગુણ ગાઓ નહીં કશું કરો તો મહાપુરુષો કહે છે કે અમારી ખાસી કમાણી છે એ જ્યારે હીરો ઉકેડા પડ્યો છે તો એની કિંમત ઘટવાની પૈસા આપણે માટી પડી ગયા છોડમાં પડી ગયા ચોદરા પડી ગયા તો નહીં લે પણ જો આપણે ખાવાની વસ્તુ પોદરા પડી હોય ના લે યાર કઈ બીજું લે લખન જો આપણે પહોંચે ચોટ નો પોદરા લઈ પે ગઈ આ હારો બધો વેંચેરી કાઢી તોય નાખી નહીં હુઈને કે ધમકાઈ કે જીવનની અંદર આપણે ખબર છે કોની કિંમત જ્યારે પેલી ખાવાની ચીજ તો ફરી બીજે મળે પણ પેલું જે ગયું એ ફરી મળે આપણને બધી ખબર આપણે કશું નહીં જાણતા એવું આ ભારત જાહેર જ્ઞાન છે ભારતના સદગુરુઓ જાહેર છે કશું અજાણ છે પણ મતભેદ કેટલો અહીંયા મહાપુરુષો કે છે સદગુરુ મહારાજનો જય